હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો સવારના લગભગ 8:45 જેવા થયા છે ને નાહી ધોઈને રેડી થઈ ગયા છે. તો કપડાં મેં સૂકવું છે ને તે પવનમાં ઘરે પડી જાય છે અને મારી ક્લિપો પણ રોજની રોજ ખબર નહીં ક્યાં ખોવાઈ જાય છે. તો છોકરા રમે ને એટલે આમથી આમ કરી જ દે છે. અને આજે તો છે ને સવારમાં મસ્ત વરસાદ પડી ગયો તો કેમ કે છે ને આગળ અમારે ત્યાં છે ને એકદમ ઝીણી માટી છે, તો ઉડીને ઘરમાં જ ભરાઈ જાય, આખું ઘર ધૂળ જ લાગે છે. તો એક ઝાપટું પડી ગયું એટલે થોડું આમ માટી બેસી ગઈ છે. તો એ પવન નીકળે જ એટલે સુકાઈ તો જશે, પણ તોય થોડી વાર તો શાંતિ છે કે માટી ઉડીને ઘરમાં ના આવે. એટલી માટી આવે છે ને કે આખા દિવસમાં 100 વાર વાળીએ ને તોય હતું એવું જ થઈ જાય. તો કેવો તાપ નીકળ્યો અચાનક જ. તો ઉપર કારીગર આવી ગયા છે કામ કરવા માટે, તો એમને ચા પીવડાવી દીધી છે મેં. તો હવે બીજા કારીગરની રાહ દેખીએ છે, જે જીજા લોકો આવે છે એમની સાથે આવવાના છે બીજા 2. તો એમની રાહ જોઉં છું કે આવે તો પછી મને જમવાનું બનાવતા ફાવે. તો આમ તો મેં કારેલાને રોટલી કરવાની છું અત્યારે. તો એ લોકો આવે પછી હું દાળ ભાત બનાવીશ, કેમ કે છે ને મમ્મી લોકો ગયા છે રાજપીપળા, તો મમ્મીની ગોળી ચેન્જ કરાવવાની છે, એટલે કે બીપી મપાઈને બીજી ગોળી લેવાની છે. એટલે મમ્મી પપ્પા ગયા છે અને મિત્તુ પણ વેકેશન કરવા જતી રહી છે અને પિંકી ફિયાના ઘરે ગઈ છે. એને જવું હતું એટલે મેં કીધું કંઈ નહીં, હવે આવતા સોમવારથી લગભગ સ્કૂલ ચાલુ થાય હતું. મેં જોયું પણ નથી, પણ મેં કીધું 2 દિવસ રહી આવે છોકરી તો એનું મન પણ ખુશ થઈ જાય. અને આસ્તાને મેં ભૂંગળા તરી આપ્યા છે એટલે આસ્તા ખાય છે. તો આસ્તા ખાય છે તેટલી વાર હું કારેલા સમારીને વઘારી દઉં અને પછી સાથે રોટલીનો લોટ પણ તૈયાર કરી દઉં. એટલે મને છે ને 2 જ જણ હશે ને આયરા ઉપર જે કારીગર આવ્યા છે વાયરિંગનું કામ કરી, લાઇટિંગનું, તો એમના માટે મેં રોટલી શાક કરી હતી એટલે લોટ પણ સાથે થઈ જતો. પણ હવે એમનું કંઈ નક્કી નહીં, બીજા જે આવે છે તો એ આવે તો પછી દાળ ભાત બનાવવું પડશે મારે. તો કંઈ નહીં, ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી. અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે કારેલા સમારીને વઘારી દઉં મેં. તો ગાઈસ ખતરનાક એવી ગરમી લાગે છે અને તારસા કાપવા આવ્યા છે 2 જણ છે, અજય છે ને કાકા છે. તો એક બાજુ મારે જમવાનું પણ બનાવવાનું ચાલુ છે, એમને બતાવી દીધું છે તો કાપશે. હવે શાક મારું બની ગયું છે. હવે ચાલો રોટલી પણ કરી દઉં જલ્દી. એ પગને આસ્તાને પટાવી છે જેમ કરીને. એને કાર્ટૂન નાખું તો જ રમે છે, બાકી રમતી નથી. શેકવા બેઠી છું અને આસ્તા છે ને શેકવા જ નહીં દેતી, રડવા માંડે છે. અને મારું રસોડું પણ એટલું ગંદુ થઈ ગયું છે, પણ છે ને રોટલી જેમ કરીને મેં વણી દીધી, એને રમાડતી જઈને હવે શેકવા નહીં દેતી. તો થોડી શેકી લઉં પછી એને પણ ખવડાવીને પછી સુવડાવી જ પડશે મારે. એમને તો કંઈ કામ થવાનું નથી. ચાલો ગાઈસ, શાક રોટલી મારું બની ગયું છે. તો લગભગ 11:30 જેવા થઈ ગયા છે. આસ્તા વાડામાં રમે છે અને પવન આવે છે એટલે શાંતિથી થોડી વાર બેઠી એટલે ફટાફટ રોટલી શેકી દીધી. અને હવે હું ખાઈ લઉં. અને એને પહેલાં મેં ખવડાવી દીધું જામને રોટલી. તો અત્યારે થોડી વાર રમે તેટલી વાર હું પણ ખાઈ લઉં, કેમ કે ખાધા વગર છે ને પછી કામ નહીં થતું અને આખો દિવસ કામ જ કરવાનું હોય છે. ઓકે, તો ચાલો હવે ઘણા દિવસ પછી હું ખાઉં છું કારેલાનું શાક અને રોટલી. કેમ તોડી નાખ્યું?
પછીના 5:30 જેવા થયા છે અને પાણી પણ મેં ભરી દીધું છે. હવે કચરો વાળવાનું બાકી છે. તો આ બાજુ છે છોકરા બધા રમે છે ઓટલા પર અને ઓટલા પર બધું માટી માટી થઈ ગયું છે પવનના લીધે. આજકાલ છે ને બહુ વધારે જ પવન આવે છે. જો કેવા રમે છે છોકરાઓ. જો હાય હાય. તમારે મીઠું હોય ને તો એટલો અવાજ હોય ને. મીઠું ના હોય તો એકદમ શાંત. બરોબર માટી ઉડે જ અને પાછળ આવ્યા છે બે ત્રણ ભાઈઓ ભેગા થયા છે એટલે જે ફેન્સિંગ તૂટી ગઈ હતી તે રિપેર કરે છે. અને ઝાડ પણ મારા અત્યારે જ આવ્યા છે તો જમીને પાછા જવાના છે એટલે એ પણ કામમાં જ છે બાજુ. તો એ લોકો એમનું કામ કરે એટલે એમને મારું કામ કરી દો. આવતા પણ એમની જોડે જ છે. નાસ્તાને આવતા વાર ના લાગે તો ચાલો કંઈ નહીં કામ કરીએ. અને ખોયું મારો બબ્બે ખોયા છે ખબર. મીતુનું ને આસ્તાનું તેમ છતાં મને સાડી બાંધવી પડે છે. કેમ કે સાડીનું કારણ એ છે કે હવે આસ્તા મોટી થઈ ગઈ છે અને ખોયામાં છે ને પડી જાય એટલા માટે પછી ખોયા મૂકી દીધા છે. અને સાડીમાં છે ને મોઢા પણ બેસે. હું પણ બેસી જાઉં પોતે થાકી જાઉં તો હું પણ પોતે બેસી જાઉં રમતમાં. જો બોમ્બે ટેક્સી છે. તો નાના છોકરા હોય ને ત્યાં આખા ઘરમાં રમકડા જ ફરતા હોય. ગમે તેટલું તમે સાચવી મૂકો પણ વસ્તુ નીચે પડેલી તો દેખાય. પવન જ એટલો આવે આમ. ચાલો પાપડ કોણ ખાવાનું એ લઈ લો થોડો કોણ લે. ચાલો પાપડ પાપડ ખાઓ પાપડ. અહીંયા ઊંઘી જવાનું એ સારું છે મસ્ત. હા કરી જશું બાર. પંખાની જરૂર ના પડે. જોને લઈને બેઠી ત્યાં પપ્પાને આપે. જો આવી છોકરી જોઈએ. મમ્મા પાસેથી લઈને પપ્પાને આપવા જાય. પડ્યું આ બધું એ નાખ્યું અહીં મૂકી દે. તારા પપ્પા ખાશે. પેલું રહ્યું આહો માંગવા આવે પાછું. પડી છે તો મીઠી મીઠી બચ્ચી કરો ને યાર. નહીં કરતી જા તારા. આસ્તા કોની છોકરી? હા મમ્માની ને. પપ્પાને કહી દે પપ્પા મારી નાની નાની ઢીંગી. અરે પડી. પપ્પા જોડે બેસી જાવ ને આમ જતો. ચાલો ગાઈસ રાતનું જમવાનું મારે બની ગયું છે. તો હવે તમને બતાવું કે કેવું કર્યું છે. ને વાળની હાલત તો મારી ખતરનાક છે. પવન જ એટલો આવે છે ને કે મારા વાળ છે ને ઉડી જ જાય છે. જો આ બાંધી દીધું. આ થાંભલો તૂટી ગયો તો
તે પાછો ઊભો કરીને બાંધ્યું છે, પણ જેવા પેલા હતા ને એકદમ થાંભલા ફીટ એવા તો ના જ થાય. અને આ પણ જુઓ, આ પણ લબડી ગયું છે શું બેટા? અને વાળામાં પણ ફરતા જ આવે. હા બેટું, હે કામ કરે. ઓકે. અને આયરું તૂટી ગયું હતું, એ પણ કર્યું છે. ઠીકઠાક થયું છે હવે, પહેલાં જેવું તો નહીં જ ને. આ છે મારું ગુલાબ. તો હજુ એક પણ વાર ફૂલ નથી આવ્યા, હવે આવશે લાગે. મારા જાસૂદના મસ્ત મસ્ત ફૂલ થાય છે. મારી ને આસ્થાની લડાઈ પડી. ચાલો ગાઈસ, રાતના 9:30 થઈ ગયા છે. ઝાડુ પણ જતા રહ્યા નાઇટ કરવા માટે. અને આસ્થા પણ મારી સૂઈ ગઈ છે. તો દીક્ષા તો છે ને, એટલે શું કરવાના. તો આજનો વિડીયો અહીંયા જ એમ કરીએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ.